શાળા સંચાલકોનું મંડળ મ્યુનિસિપલ કમિશનરને મળ્યું, અનેક મુદ્દે કરી રજૂઆત। રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ વડોદરા પાલિકા દ્વારા વિવિધ ટીમો બનાવીને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં યોગ્ય સર્ટિફિકેટ ન હોય તે પરિસરનો ઉપયોગ બંધ કરવા સીલ મારી દેવામાં આવ્યા છે, જે પૈકી કેટલીક શાળાઓ પણ છે। નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં શાળાઓ પર કરવામાં આવેલી કાર્યવાહીને પગલે સંચાલકોનું મંડળ મ્યુનિસિપલ કમિશનરને મળ્યું હતું અને પોતાના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી। બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સંચાલકોને મદદ કરવા માટેની તૈયારી પણ દર્શાવવામાં આવી હતી। કલેક્ટરશ્રીને એટલા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે તમે જોઈ શકો છો કે હવે શાળાની સ્વાભાવિક છે કે રાજકોટની એક દુઃખદ ઘટના બની, એની સાથે અમે તમામ લોકો સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ, પરંતુ જે રીતે રાજકોટની ઘટના બનીને તંત્ર સફાળું જાગી ગયું છે અને તમામ શાળાઓમાં ફાયરની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં એક BUPના નામે એ શાળાને સીલ કરવાની જ્યારે વાત થાય છે ત્યારે અમે લોકો એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। કારણ કે BUP એ કોના માટે છે કે 2001ના ભૂકંપ પછી આ BUPના સર્ટિફિકેટ વડોદરા મહાનગરપાલિકા દ્વારાથી આપવામાં આવ્યું છે, પરંતુ અગાઉ જે 100 વર્ષ જૂની શાળાઓ છે એ શાળાઓની અંદર પણ BUPનો માંગ રાખવામાં આવે છે। સ્વાભાવિક છે કે જૂની શાળાઓમાં BUP ન હોય, અમારો સ્પષ્ટ વિરોધ છે અને અમારી એક જ માંગ છે કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું જે સર્ટિફિકેટ છે એ માન્ય રાખવામાં આવે જૂની સ્કૂલોમાં। જે નવી સ્કૂલો છે 2000 પછીની જે શાળાઓ છે ભૂકંપ પછીની, એ તમામની તમે BUP રાખવામાં આવે। અમે સરકારને અને સરકારના અધિકારીઓને તમામ રીતે અમે સાથ સહકાર આપવા તૈયાર છે, પરંતુ એ જે ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે એને કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવામાં આવે। જો નહીં કરવામાં આવે તો તમામ શાળાઓ બંધ કરવાનો પણ જો સમય આવશે તો તમામ સંચાલકો શાળાઓ બંધ પણ કરશે। દુર્ઘટના બનીને એ દુર્ઘટના બાદ સલામતીના બહાને સરકાર દ્વારા, એના વિભાગો દ્વારા, કોર્પોરેશન દ્વારા અમને જે હેરાનગતિ કરવામાં આવે છે એના વિરોધમાં આવેદનપત્ર અપાયા છે।